ઝી સ્ટુડિયોઝની ગુજરાતી સિનેમામાં એન્ટ્રી. ટોમ એન્ડ જેરી 28 ઓગસ્ટે રિલીઝ થશે. ઝી સ્ટુડિયોઝે કૌટુંબિક ડ્રામા ફિલ્મ ટોમ એન્ડ જેરી સાથે ગુજરાતી સિનેમામાં સત્તાવાર પ્રવેશ કર્યો છે. આ બહુ પ્રતીક્ષિત ફેમિલી એન્ટરટેનર ફિલ્મ 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત અને વિનોદ સરવૈયા તથા હુમાયુ મકરાણી દ્વારા લેખિત આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના દિવંગત અને દિગ્ગજ કલાકારો સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન મુખ્ય ભૂમિકામાં છે. દિયા ફિલ્મ વર્કર્સ અને એચજી પિક્ચર્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ કોમેડી, ઇમોશન અને સંબંધોની મીઠાશથી સભર છે, જે તમામ ઉંમરના દર્શકો માટે ઉત્તમ મનોરંજન પૂરું પાડશે. મારું નામ ધન્ય દોશી છે અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ જેરીમાં. તને આ સ્ક્રિપ્ટ કેવી રીતે મળી અને તે કેવી રીતે ફિલ્મ પસંદ કરી? મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. ખાસ તારા રોલ વિશે કે? મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70 યર ઓલ્ડ માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એજ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે. હું સિદ્ધાર્થ રાંદેરિયા આજે અહીંયા જે બેઠો છું તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ જેરી. યસ, ટોમ એન્ડ જેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયો છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. બસ જેમ સિદ્ધાર્થભાઈ કીધું એમ 20 ઓગસ્ટે રક્ષાબંધને ટોમ એન્ડ જેરી રિલીઝ થઈ રહી છે. ઓલમોસ્ટ અમારો હમણાં ગઈકાલે સુરતમાં બી પ્રીમિયર હતો, અમદાવાદ થયો, આજે અમદાવાદમાં છે અને જેટલા બે પ્રીમિયર છે આ બધાના ખૂબ સુંદર રિસ્પોન્સ અને પ્રતિભાવ આવ્યા છે. કારણ કે લોકો એક બહુ સારી કમેન્ટ આપી કે ફિલ્મો ઘણી બધી આવે છે, બધી જુદા વિષયોની આવે છે, પણ આ વિષય બહુ જુદો છે. એ બધાને બહુ અપીલ થયું કે આમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને મજા આવે એવી વાત છે. અને છેલ્લે એન્ડ ઓફ ધી ફિલ્મ એક સરસ દરેક ફેમિલી માટે એક સરસ મેસેજ છે. શું આ પાર્ટ 2 બનવામાં આવશે? બસ હવે તૈયારી કરશું, આ ચાલુ થાય. યસ યા થેન્ક યુ. હવે તો સિક્વલનો જમાનો છે. મને તો પહેલી બનાવે પહેલા બીજી અનાઉન્સ કરે.